વેલકમ દોસ્તો. તમારો નોટ્સ લખ્યું હોય તો લખતા રહેજો, જોતા રહેજો, તમારો મોબાઈલ ચાલુ રાખજો. ચાલો મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે આના નામકરણ જોયા છે. નામકરણની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના તમામ સંયોજનો આપણે જોયા. તમને ઘરેથી પણ આપણે કોયડો 11.1 અને લખાણ સંબંધિત પ્રશ્ન 11.3 આપેલો હતો. હવે આપણે આગળ વધીએ છીએ. તેમાં 11.3 ક્રિયાશીલ સમૂહવાળો જે ટોપિક છે તેમાં તમારા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં કયા કયા ક્રિયાશીલ સમૂહો રહેલા હોય, તો ઓલરેડી આપણે જાણીએ છીએ એના બાબતનું કે તેમાં આપણને આલ્કોહોલ અને ફિનોલમાં તો સમાન પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હોય, પરંતુ ઇથરમાં થોડો અલગ આવે છે. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે ભાઈ 11.3નો જે ટોપિક છે ક્રિયાશીલ સમૂહ જે છે એ નું બંધારણ. હવે દાખલા તરીકે પહેલી વાત આપણે કરીએ છીએ આલ્કોહોલની. આલ્કોહોલ, એ આલ્કોહોલમાં આપણે જોઈશું મિથેનોલ. શું જોઈશું? મિથેનોલ. અને મિથેનોલ માટે આપણને કહેવાય છે CH3OH. જ્યારે આ OH આલ્કોહોલનો OH સમૂહ એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય, એટલે કે મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય, તો આપણે તેને શું કહીશું? મિથાઇલ કહીએ છીએ. અને આલ્કોહોલ આવી જાય છે OH. દોસ્તો, આ ઓક્સિજન પાસે આ બે ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ. અને હા, એથી આ તમારો ઓક્સિજન તેમજ આ કાર્બન બંનેનું જે સંકરણ છે એ કયું થાય છે? sp3 થાય છે. કારણ કે જુઓ, કાર્બનમાં ટોટલ 4 બંધ છે ને 4 સિંગલ બંધ છે, એટલે કાર્બનનું તો આપણને sp3 દેખાય છે. ઓક્સિજનની અંદર સાહેબ 2 જ બંધ છે, પરંતુ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ છે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મોની રીતે તમે જુઓ તો 4 ઇલેક્ટ્રોન યુગ્મો થયા, અને એથી એનું સંકરણ પણ sp3 થાય છે દોસ્તો. હવે એની અંદર ઇલેક્ટ્રોનમાં sp3 સંકરણ થતું હોવા છતાં પણ એનો બંધ કોણ જે છે, આ COH બંધ કોણ એ 109.5 ડિગ્રી કરતાં થોડોક ઓછો છે, 108.9 છે. જુઓ છે કે નથી? એ ઓછો થવા પાછળનું કારણ કોણ છે? તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. કારણ કે તમે 11મા ધોરણમાં ભણ્યા છો કે ભાઈ LP નું અપાકર્ષણ, એટલે કે લોન પેર નું અપાકર્ષણ, અબંધકારકનું અપાકર્ષણ is greater than LP-BP, એટલે કે લોન પેર બોન્ડિંગ પેર is greater than BP-BP, બોન્ડિંગ પેર. તો આ અપાકર્ષણના લીધે જ એ બધાના બંધ કોણ શું થતા જાય છે? નાના મોટા થતા જાય. જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક વધારે હોય તેટલો એમાં અપાકર્ષણ વધવાથી સામેવાળો બંધ કોણ ઘટે છે દોસ્તો. બીજી વસ્તુ કે આ C અને O ની જે બંધ લંબાઈ છે, આ બંધ લંબાઈ 142 પિકોમીટર છે. ઓકે, અને આ O અને H ની બંધ લંબાઈ 96 પિકોમીટર છે. જુઓ દોસ્તો, જનરલી આમ પૂછાય નહીં, પણ ક્યાંક MCQ બેઝ ઉપર પૂછાય, તો આ રીતે તમારે આટલી વિગતો એના બંધારણની અંદર ધ્યાન રાખવી જોઈએ. કોણ આવે છે? આલ્કોહોલ. બરોબર છે. અને એ આલ્કોહોલની અંદર આપણને ખબર પડી જાય કે ભાઈ કયા કયા બંધોની વાત કરવાની છે. ગમે ત્યારે તમે ક્રિયાશીલ સમૂહનું બંધારણ જોતા હોય તો એક એનું બંધારણ દોરવું,
પછી એમાં રહેલા સંકરણ જોવું, પછી એમાં જોવાનું બંધ કોણ અને બંધ લંબાઈ. તો દોસ્તો, જ્યારે આપણે આ પ્રકારે જોતા હોઈએ છીએ ત્યારે આપણે આટલી વિગતોનો અભ્યાસ કરવો પડે છે અને કરવો જોઈએ પણ. ચાલો મિત્રો, સમજ પડી જાય આપણને, એટલે એ વિગત આપણે ધ્યાન ઉપર લઈશું. ત્યારબાદ બીજો આવે છે અણુ ફિનોલ. ફિનોલનું બંધારણ આપણે જોઈએ છે કે બેન્ઝીન રિંગ હોય. આપણે એ પહેલાં ગઈકાલ સુધી તો સાહેબ સીધી બેન્ઝીન બતાવતા, આજે આડું કેમ કર્યું? તો બેન્ઝીન આડું હોય કે સીધું હોય, બેન્ઝીન બેન્ઝીન જ કહેવાય. અને એના લીધે આપણે એમ કહીએ છીએ અહીંયા ઓ સાથે કોણ જોડાયું? એચ જોડાયું. અને એના લીધે આપણો આ ફિનોલ રેડી થઈ ગયો. હવે આમાં પણ તમે જુઓ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તો છે જ. શું છે દોસ્તો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 છે. અને એના લીધે એનો પણ બંધ કોણ જે છે 109.5 ડિગ્રી કરતાં ઓછો, એટલે કેટલો છે? 109 ડિગ્રી છે. જુઓ, એટલે સંકરણ તમને પૂછશું તો આ કાર્બન છે બેન્ઝીનવાળો અને ઓ, કારણ કે તમારે જોવાનો છે બંધ કોણ. સપોઝ એમ પૂછે કોઈ તો બંધ કોણ કોનો? COH નો, એટલે આ આમ જઈ અને આમ આવે ને આ એનો. એ જ રીતે અહીંયા પણ COH નો જ બંધ કોણ આવે. અને સંકરણ તો કોનું? C અને O નું. સમજ પડી? અને બંધ લંબાઈ કોની? C-O, O-H નું. તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ચલો ફિનોલની અંદર વાત કરીએ તો હવે તમે એમ જોયું આ આલ્કોહોલમાં C અને O નો બંધ કોણ કેટલો હતો? બંધ લંબાઈ કેટલી હતી સાહેબ? 142 હતી. હવે અહીંયા તમે જોશો તો ઓછી થઈ જાય છે. કેટલી છે? 136 પિકોમીટર છે. કેટલી છે દોસ્તો? 136 પિકોમીટર. દેખાય છે તમને? હા. હવે તમને એવું ક્વેશ્ચન થાય, ઘટી કેમ? થાય કે નહીં થાય? જેવી રીતે આપણે હેલોજનમાં એક વસ્તુ જોયેલું કે જ્યારે હેલોજનવાળા સંયોજનો તમારી સામે હતા ત્યારે સંસ્પંદનના કારણે આ થોડો આંશિક દ્વિબંધ ધરાવે છે, આવી ચર્ચા કરેલી. અને દ્વિબંધના કારણે આ બંધ લંબાઈ ઘટે છે, એથી એ સરળતાથી તૂટી શકતો નથી. તો દોસ્તો, એવું જ સંસ્પંદન તમને બેન્ઝીનમાં, ફિનોલમાં પણ જોવા મળે છે. અને એના લીધે એની બંધ લંબાઈ થોડીક પહેલાં કરતાં કેવી થઈ? ઘટી. પેલી 142 હતી, આની કેટલી થઈ? 136. તો ઘટી જાય છે. એનું કારણ સમજાઈ ગયું હશે તમને. અને આ જે છે COH નો બંધ કોણ તો 96 પિકોમીટર જ હશે. ચાલો, એટલે આ થઈ ગયો ફિનોલ. ઓકે દોસ્તો. ત્યારબાદ તમારો નવો એક ત્રીજો ઘટક આવે છે જેનું નામ આપણે શું લખી શકીએ? ઇથર. ઇથરની અંદર આ જોઈએ તો તમારું એક સંયોજન છે CH3OCH3. શું થયું દોસ્તો? આની અંદર આ C સાથે H અને H કેટલા છે? 3H, O, H અને H. પાછું આની પાસે પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તો હોય જ છે. આ દેખાય છે આપણને? તો આ રીતે તમારો આમાં પણ આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે. તો સાહેબ બંધ કોણ આનો કેટલો હોય? તો સાહેબ 109.5 કરતાં ઓછો હોય. પણ તમે અહીંયા જુઓ તો કેટલો છે? 111.7. સાહેબ વધ્યો કેમ? આપણે ગ્રાઉન્ડની અંદર તમને બધાને ઊભા કર્યા હોય તો તમે આમ ખીચોખીચ ઊભા રહ્યા હોય, બરાબર છે? જ્યારે તમને એમ કહેવામાં આવે કે તમે તમારા હાથ જે છે એ આગળની બાજુએ લાંબો કરો અને એટલું ડિસ્ટન્સ 2 બાળકો વચ્ચે રાખો તો એ જે લાઈન હતી એ સાંકડી થઈને કેવી થાય? લાંબી લાઈન થઈ જાય. બીજું, એ હાથને તમે એમ કહેવામાં આવે તમારી ડાબી અને જમણી બાજુ ઉપર પણ લાંબો કરો અને એ બાજુ પણ ડિસ્ટન્સ એટલું જ રાખો જે એકબીજાને ટચ ના થાય એ રીતે. તો એ આખું જે છે એમાં ડિસ્ટન્સ વધી જાય છે.
તો આમાં પણ આવું થયું. તમારા ઈથરની અંદર એવા હાથ તમને જોવા મળે છે. એ હાથ એટલે કોણ છે? આ મિથાઇલવાળા. ખબર પડી? આ એવા હાથ છે કે જે અવકાશમાં અવરોધ પેદા કરે અને એના કારણે એ બંને એકબીજાથી શું થાય? દૂર જાય અને બંધ કોણ કેટલો આપે છે? 111.7 ડિગ્રી. ચલો ઓકે દોસ્તો. બીજી વસ્તુ કે એના આપણે બંધ કોણની તો વાત કરી લીધી, પણ તમને એનું પૂછવામાં આવે કે આ બંધ લંબાઈ કેટલી COની, તો એ ઓલમોસ્ટ પેલાના જેટલો જ છે. કોના જેટલો? આ આલ્કોહોલ જેટલો. કેમ એવું? કારણ કે તેમાં આંશિક દ્વિબંધ જેવું કંઈ હોતું નથી. તો આ ઘટે છે. અહીંયા કારણ પણ આપણે લખવું હોય તો લખી શકીએ, આંશિક દ્વિબંધ છે. અને એ કેવી રીતે છે એ સંસ્પંદનમાં આપણે આગળ ભણીશું દોસ્તો. ચાલો ક્લિયર થઈ જાય છે. સંકરણની વાતમાં પણ અહીંયા બાકી રહી ગયું દોસ્તો. તમારા આ ઓક્સિજનનું સંકરણ કયું થયું? sp3. પણ આ કાર્બનનું સંકરણ કયું કહેવાય? બેન્ઝીન હાથે જોડાયું હોય એનું sp2. કારણ કે તે કાર્બન કોની સાથે જોડાયો છે? બેન્ઝીન સાથે જોડાયો છે. આથી આપણે sp2 લખી શકીએ. હવે એ જ રીતે તમને હું આનું સંકરણ પૂછું, કોનું? તમારા આ ઈથરમાં કાર્બનનું, તો દોસ્તો બંને કાર્બનનું સંકરણ sp3 છે, પણ ત્યાં જો ફિનાઇલ આવેલો હોય તો sp2 થાય અને આ ઓક્સિજનનું સંકરણ sp3 થશે. ચાલો ઓકે દોસ્તો. તો આટલી વિગતમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે ભાઈ તમે બંધારણ જ્યારે ક્રિયાશીલ સમૂહોનું સમજતા હોય તો આ પ્રકારે સમજવું જોઈએ. જે ચર્ચા કરી આપણે કે શા કારણથી આ વધારે લાંબુ અથવા તો ટૂંકું છે તેની વિગત તમારા થિયરી પાર્ટની અંદર આપેલી જ છે દોસ્તો. ઓકે મિત્રો. જો આ ક્લિયર થઈ ગયું હોય આ બનાવટવાળી વાત, તો આપણે આ પૂછાય એવો સવાલ છે પણ MCQની અંદર પૂછાય તેવો સવાલ છે, એટલે આપણે એ બેઝ ઉપર ધ્યાન પર લઈશું. હવે એટલે આને તમારે MCQની રીતે પાકું કરવાનું. ઓકે, છે આપણા લિસ્ટમાં કે આને કરવાનો તો છે જ. હવે આલ્કોહોલ અને ફિનોલની બનાવટ દોસ્તો 11.4 આલ્કોહોલ અને ફિનોલ ની બનાવટ, એમાં આપણે 11.4.1 કરીએ છીએ. કોણ? આલ્કોહોલની બનાવટ. કોણ દોસ્તો? આલ્કોહોલની બનાવટ. ચલો હવે આપણી પાસે ઓલરેડી એક પ્રક્રિયા એવી છે કે જેને આપણે વારંવાર ભણતા પણ આવ્યા છે. તો એ પહેલી પ્રક્રિયા હું લખું છું, આલ્કીન સંયોજનો માંથી શું છે દોસ્તો? આલ્કોહોલની બનાવટ તો કરવી છે. શેમાંથી? આલ્કીનમાંથી. તો હવે એ કેવી રીતે થાય? તો શરૂઆતનું મટીરિયલ તમારું શું હશે દોસ્તો? સર, શરૂઆતનું મટીરિયલ આપણું આલ્કીન હોય તો હું જનરલ એક સૂત્ર લખું છું આલ્કીન માટે, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે દોસ્તો. દેખાય છે. હવે એમાં કંઈક આપણે ઉમેરીશું તો આપણને શું મળશે? ભાઈ બનાવટ જેની કરવાની છે જ મળે ને. તો શું મળે? CH3. પણ આવું હું ના લખી શકું અત્યારે. હાલ હું જનરલ જ લખું, આલ્કોહોલ મળે છે. કેવો બને છે તો પછી આપણે સુંદર રીતે જોઈએ. ચલો આલ્કોહોલ બને છે આપણું, એમ સમજો ને. અહીંયા દોસ્તો તમારી ઈચ્છા હોય કે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવો છે, તો આલ્કોહોલના સૂત્રમાં એક તો OH હોય અને અહીંયા 2 કાર્બન છે તો 2 કાર્બન હોય ને, બસ આટલું હોય. તો એક વસ્તુ તમે જોશો કે OH નહોતો અને લાવવાનો છે, તો આ ડબલ બોન્ડને આપણે શું કરવું પડે? તોડવો પડે. અને તોડવા માટે આપણે એની અંદર શું ઉમેરીએ છીએ? H2O, પાણી. તો પાણીમાંથી આપણને મળ્યું દોસ્તો
H પ્લસ અને OH માઇનસ. શું મળ્યું? H પ્લસ અને OH માઇનસ, અને એ આનો બંધ તોડી અને એક વસ્તુ જોજો તમે, જોજો અહીંયા આમાંથી આ તમને જે દેખાય છે એમાં કોઈ શક છે મિત્રો? ના હોવો જોઈએ. એક H કાર્બન સાથે એક કાર્બન સાથે અને બીજો OH એ બીજા કાર્બન સાથે જોડાય છે. અરે ખ્યાલ આવે છે? સમજ પડે છે દોસ્તો? ચાલો, એટલે આ થયું દોસ્તો આલ્કોહોલ. મિત્રો એક ખાસ વસ્તુ હું તમને એ પણ કહું અહીંયા કે આ થાય છે પ્રક્રિયા H+ની હાજરીમાં. કોની હાજરીમાં? H+. એટલે આને તો એવું કહેતા હતા, આપણે ભણ્યા બી છીએ, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. શબ્દ શું વપરાય? હા, એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. આવો શબ્દ આપણે લખાય છે અહીંયા, એસિડ ઉદ્દીપકીય જલીકરણ અથવા હાઇડ્રેશન. તો આ શબ્દનો મતલબ ખબર પડે છે કે જે પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે શું વપરાતો હોય? એસિડ. એવી જલીયકરણની પ્રક્રિયા, મતલબ એમાં શું ઉમેરવાનું? પાણી. જલીયકરણને અંગ્રેજીમાં શું કહેવાય? હાઇડ્રેશન. આ યાદ રાખ, હાઇડ્રોજિનેશન નહીં, એમાં હાઇડ્રોજન ઉમેરણ થાય. હાઇડ્રેશનમાં પાણી ઉમેરાય. ડિહાઇડ્રેશન થાય ઉનાળામાં લોકોને, ઝાડા પાણી થઈ જાય તો એને ડિહાઇડ્રેશન થયું એમ કહેવાય છે દોસ્તો. બીજું, આ પ્રક્રિયાની નિપજ અસમમિતીય આલ્કીનમાં, શેમાં? અસમમિતીય આલ્કીનમાં એ માર્કોવનિકોફ મુજબ થાય. આનો શું મતલબ છે માર્કોવનિકોવ મુજબ? એટલે હા, અસમમિતીય આલ્કીન હું આપું ને તમને, જુઓ દાખલા તરીકે આપણે આ લીધું CH3 CH CH2, કઈ ખબર પડી? હવે આનું જ તમે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરવા માંગતા હોય, ચલો H+ વાળું, તો તમારો H+ અને OH માઇનસ આવે. હું તમને માર્કોવનિકોફ સમજાવું છું ફરીથી એકવાર, તો ધ્યાન રાખજો. તમારી પાસે બે પોસિબિલિટી છે, કાર્બન 1 2 3 એવા નંબર આપ્યા હોય તો તમારો OH પહેલા સાથે જોડાય અને H બીજા સાથે જોડાય તો પ્રોપેન 1 ઓલ મળે. બીજું, જો OH દેખાય છે, OH એ બીજા સાથે જોડાય અને H પહેલા સાથે જોડાય તો પ્રોપેન 2 ઓલ મળે છે દોસ્તો. પણ અહીંયા શબ્દ તમને શું આપ્યો કે આ માર્કોવનિકોફની પ્રક્રિયા મુજબ થાય. જો માર્કોવનિકોફની પ્રક્રિયા મુજબ થતી હોય તો કઈ નિપજ સાચી મળે? માર્કોવનિકોફની અંદર દોસ્તો આ જ પ્રક્રિયા છે અને તમે આ H2O ની જગ્યાએ HBr HCl લેતા હતા. અને એની ફરીથી એકવાર નિયમ પણ સમજાવું કે HCl માંથી Cl માઇનસ ક્યાં જોડાશે એ નક્કી તમારો માર્કોવનિકોફ કરે. H2O માંથી OH માઇનસ ક્યાં જોડાશે એ તમારો માર્કોવનિકોફ કરે. અને ક્યાં જોડાય? એ જોડાય ક્યાં? તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. કોની સાથે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો મિત્રો આમાંથી હું તમને બતાવું ને, હવે આ OH માઇનસ તમારા દ્વિબંધ છે આ બે કાર્બનની વચ્ચે, પહેલો અને બીજો. એ બે કાર્બનમાંથી ઓછા હાઇડ્રોજન કોની પાસે છે? તો સાહેબ બીજા પાસે. તો તમારી માર્કોવનિકોફની નિપજ એ જ કહેવાય કે જેમાં OH વચ્ચે જોડાય અને વચ્ચે જ હંમેશા ઓછા હાઇડ્રોજન હોય કાર્બન સાથે. તો ત્યાં OH આવ્યો અને આ છેલ્લા કાર્બન ઉપર
OH થશે, અરે CH3 થઈ જશે. પ્રોપેન ટુ ઓલ. ઓકે, અને આને કહેવાય છે પ્રોપીન. તો મિત્રો આ માર્કોવનિકોફનો જે શબ્દ તમને વાપર્યો છે ને, એ શબ્દ તમારે ખાસ ધ્યાન ઉપર લેવાનો છે, હાઇલાઇટ કરવાનો છે તમારી રીતે. કાર્ય થઈ ગયું, આપણું કામ પૂરું. આવા બીજા 2-4 એક્ઝામ્પલ પણ જો તમારી સામે આવે તો તમે એને રમતા રમતા સોલ્વ કરી શકવા જોઈએ. એ એક્ઝામ્પલ કેવા હોય? ચલો 4 કાર્બન લઈએ અને એક સંયોજનમાં અહીંયા ડબલ બોન્ડ મૂકું છું અને એક સંયોજનમાં અહીંયા ડબલ બોન્ડ મૂકું છું. ધ્યાન રાખજો. CH3 CH2 CH CH3. આ તો ખબર પડી, CH2 આવે દોસ્તો અહીંયા. આને કહેવાય છે બ્યુટ 1 ઇન, કારણ કે પહેલા પછી ડબલ બોન્ડ છે. બ્યુટ 2 ઇન, CH3 CH CH CH3. તો દોસ્તો આની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ મિત્રો? H+ સાથે. અને આ રિવર્સિબલ પ્રોસેસ બતાવવાની છે મિત્રો, કારણ કે 100% આ પ્રક્રિયા પૂર્ણતાને આરે જતી નથી. તો હવે આ બંનેમાંથી પાણીમાંથી OH- મળવાનો છે. તો ચલો કોમેન્ટ્સમાં તમે લખીને કહેશો મને કે આ પહેલા સંયોજન છે તમારું બ્યુટ 1 ઇન, એમાં OH કયા કાર્બન પર જોડાશે, પહેલા કે બીજા? બરોબર છે, બીજા. વેરી ગુડ અસ્મિત. કેમ ભાઈ એવું? કેમ કે એનું રીઝન એક જ છે દોસ્તો, કે તમારી માર્કોવનિકોફની જ્યારે પ્રક્રિયા થાય તો જે OH છે એ વધુ વિદ્યુત ઋણ હોવાથી ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય. CH3 CH2 CHOH અને CH3. ચલો આ બીજી પ્રોસેસમાં OH ક્યાં જોડાશે? કયા કાર્બન પર જોડાશે? એમાં સમમિતીય આલ્કીન છે. આ કયો કહેવાય? સમમિતીય આલ્કીન. પાછો સાહેબ ઈથરમાં તો સમમિતીય કાલે સાંભળ્યું હતું, પણ આજે આલ્કીનમાં સાંભળીએ છીએ પહેલી વાર. અરે પહેલી વાર નહીં, આ આપણે 11માં જોયું છે. અને આને અસમમિતીય કહેવાય. બતાવી દઉં છું યાર. તમે ઈથરમાં જેવી વ્યાખ્યા હતી એ જ પ્રકારની થઈ એમાં પણ, કે ભાઈ તમારો આ ડબલ બોન્ડ જે છે એ જુઓ, પહેલા બંધારણમાં ડબલ બોન્ડ ક્યાં છે? સાઈડ ઉપર છે સાહેબ. તો શું અહીંયા ડબલ બોન્ડ તમે મૂકતા હોય તો શું આ સમમિતીય કહેવાય? ના કહેવાય, સાઈડ પર આવી જાય છે. અને આ વચ્ચે છે તો તમે જુઓ બે બાજુ આલ્કાઇલ સમૂહ મિથાઇલ મિથાઇલ છે, એટલે આ સમમિતીય થાય. સમમિતીયમાં કોઈ પણ કાર્બન સાથે તમે તમારો OH જોડી શકો, પરંતુ કોઈ પણ સાથે જોડો તો નિપજ તો તમને જે મળવાની છે એ એક જ અને સરખી જ મળે બધામાં. એટલે એમાં પણ આપણો OH આ દ્વિબંધની આજુબાજુમાં કોઈ પણ કાર્બન સાથે જોડો તો આ બાજુથી ગણીએ તો એ આ બંને જણાનું શું નામ થયું? બ્યુટેન-2-ઓલ. એટલે ખબર પડી જાય છે દોસ્તો. હા, આ રીતે તમારી આ પાણીવાળી પ્રક્રિયા જે છે એ તમે ધ્યાન ઉપર લઈ શકો છો. આની હવે આપણે સમજવી છે ક્રિયાવિધિ. પ્રક્રિયા તો સમજાઈ ગઈ, પણ જ્યારે ક્રિયાવિધિ આવે ને ત્યારે ટેન્શન આવે દોસ્તો. જો આપણે ક્રિયાવિધિ સમજવી હોય તો આપણે જગ્યા જોઈએ, જગ્યા. એના માટે
ચાલો ક્રિયાવિધિ. દોસ્તો પ્રક્રિયા કેવી થઈ સુંદર રીતે? સર આલ્કિન લીધો આપણે, એમાં પાણી ઉમેર્યું, ઉદ્દીપક લીધો H+, અને ફાઇનલી આપણને શું મળ્યું? અહીંયા H અને અહીંયા OH આ પ્રકારનું સંયોજન મળ્યું. આ યોગશીલ પ્રક્રિયા આપણને મળી, જેને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? આલ્કોહોલ. હવે મિત્રો આપણે એની ક્રિયાવિધિની અંદર તબક્કો 1 લખું છું, ધ્યાન રાખશો તમે. પહેલા તબક્કાની અંદર શું થાય છે? આલ્કીન પર H3O+ દ્વારા હુમલો થઈ પ્રોટોનેશન દ્વારા કાર્બોકેટાયન બનવું. હવે સાંભળો, સૌથી પહેલા તમારો આ H+ છે ને, એ અતિશય નાનો હોય છે. એ એટલો બધો નાનો હોય કે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતો જ નથી. એટલે તે હંમેશા કોની સાથે જોડાયેલો રહે? પાણી સાથે, મમ્મી સાથે એની. અને એના લીધે તે શેમાં રૂપાંતર પામે? H3O+માં. આને હાઇડ્રોનિયમ આયન કહેવાય. હવે શું થયું જુઓ, તમારો આલ્કીન પહેલા તબક્કામાં શું છે? આ આલ્કીન છે, એના ઉપર તમારો આ H3O+ શું કરે છે? હુમલો કરે છે. ઓકે, આ H3O+ એ આવું બંધારણ છે દોસ્તો. તમને ખ્યાલ છે ખરો? ના સર, અમને ખ્યાલ નથી. તો હું તમને ખ્યાલ કરાવી દઉં દોસ્તો કે આમાં શું થાય છે. હવે તે હું તમને બતાવું. આ ધન વીજભારિત તમારો હાઇડ્રોનિયમ આયન જે છે, એ જ્યારે આની બાજુમાં આવે છે ત્યારે આનો એક બંધ તૂટે છે. કયો? તો ઓછા હાઇડ્રોજન વાળો. કારણ કે એ ઓછા હાઇડ્રોજન વાળો એ આંશિક ધન વીજભારિત હોય અને પેલો આંશિક ઋણ વીજભારિત હોય. એટલે એનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ એ આ H3O+ના કારણે તૂટી અને કોણ લઈ લે છે? કાર્બન માઇનસ બને છે. કયો કાર્બન? તો દોસ્તો હું તમને બતાવું છું, ધ્યાન રાખશો. અહીંયા આ કાર્બન જે આને હું પહેલો કહું ને આને બીજો કહું ને, તો ચલો બીજાએ પોતાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ છોડી દીધું, તો એ તમારો કાર્બન સામેવાળો હતો એ શું બન્યો? માઇનસ બન્યો. અને આ શું બન્યો? પ્લસ બન્યો. પણ એને એ પોતાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું જે હતું તે સીધું કોને આપ્યું? હાઇડ્રોનિયમના H+ને આપ્યું. એટલે જ્યારે આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખશો કે જ્યારે તમારે આવી રીતે ક્રિયાવિધિ સમજવાની થાય ત્યારે જે બાજુથી એરો કોઈ પરમાણુ પરથી અથવા તો કોઈ પરમાણુ પરથી એરો જ્યારે અન્ય પરમાણુ પર જાય, એનો મતલબ એમ થયો કે એ પરમાણુ જે આપનાર પરમાણુ છે તે આ એરો જેને મળે છે મતલબ સ્વીકારનાર પરમાણુ સાથે નવો બંધ રચે છે. આ એરો ક્યાંથી ક્યાંનો બતાવી શકાય? તો દોસ્તો કોઈ પરમાણુ પાસે એક તો બે વસ્તુ હોય તો જ તમે આવો એરો બતાવી શકો. એક આખો બંધ શિફ્ટ થાય અને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પરમાણુ પાસે હોય તો એ શિફ્ટ થાય અને આપણને બતાવવામાં આવે છે. તો અહીંયા શું આવી ગયો? હાઇડ્રોજન. જુઓ, એટલે હાઇડ્રોજન કહે છે કે ભાઈ મને આ કાર્બન બોલાવે છે તો મારે એની સાથે જવું છે. એટલે ઓક્સિજન કહે છે વાંધો નહીં, તું જા, પણ તારા આ બંધના ઇલેક્ટ્રોન જે છે આપણા બંને વચ્ચેના,
એ તું મને આપતો જા. કેમ? કારણ કે મારી વિદ્યુત ઋણતા તારા કરતાં વધારે છે. એટલે તમારું આ H પ્લસ તો અહીં આવી ગયું, એટલે આ જે હતું એ તો ન્યુટ્રલ થઈ ગયું ને. હવે કોણ ન્યુટ્રલ થયું દોસ્તો? આ જે તમારો કાર્બન હતો, જેને તમે શું કહેતા હતા? શું કહેતા હતા દોસ્તો? કે એ નેગેટિવ બને છે અને પેલો કાર્બન પોઝિટિવ બનવાનો છે. તો એ નેગેટિવ વાળાએ નવો બંધ રચી દીધો ને આની સાથે, અને એ શું બની ગયો? H પ્લસ. અને આ કાર્બન જે છે એ ધન વીજભારિત બન્યો, અને એ જ સમયે આ પાણીના અણુ હતો એને પેલા બંને ઇલેક્ટ્રોન મેળવી, એક તો એનું યુગ્મ એમને હતું, અને બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આવી જવાથી તે શું બન્યો? તટસ્થ બની ગયો. કાર્બોકેટાયન બન્યો. આ હતો આલ્કીન. ચલો દોસ્તો, હવે તબક્કામાં આપણે બીજા નંબરના તબક્કામાં જઈએ. ચલો, તબક્કો 2 શું કહેવા માંગે છે આપણને? કાર્બોકેટાયન પર પાણી એટલે કે H2O નો હુમલો. આ પાણી જે છે ને છોડતું જ નથી. એને શું થાય છે? તો એને હુમલા કરી અને તોડવા માટે જ બેઠું છે. તો હવે જુઓ, એ જો આપણે સમજવું હોય કે એ કાર્બોકેટાયન પર હુમલો થયો, એટલે અહીંયા તમે ખાસ જોશો દોસ્તો. ચાલો સિંગલ બંધ બનાવો છે, CCH પ્લસ. તો જો જ્યારે તમે આ પ્રકારનો બંધારણ દર્શાવવા માંગતા હોય, તો હવે અહીંયા ખાસ જોશો દોસ્તો. H2O તો આવી ગયો અહીંયા. આ મળે છે. પાણી જે છે એ કાર્બોકેટાયન પર હુમલો કરે તો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપે? સર, આ પાણી જે છે એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરથી આ ધન વીજભારિત કાર્બન પાસે મોકલે. એટલે જુઓ શું થયું તે. તમે ઘણીવાર આ બધી વિચારોને સિસ્ટમેટિક જતા ન હોય તો એ ઓક્સિજન જ્યારે, સાંભળજો, ઓક્સિજન જ્યારે કાર્બનને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે, એનો મતલબ ઓક્સિજન વોન્ટ્સ ટુ ફોર્મ અ બોન્ડ વિથ અ કાર્બન, અને એના લીધે હવે એ જ્યારે એની સાથે બંધ બનાવવા જાય એટલે એની હાથે જોડાયેલા કોણ છે? સાહેબ 2H છે. તો હું એને ત્યજી દે? તો ના ત્યજી દે, એને એમની હાથે રાખશે. જુઓ કેવી રીતે. OH. તો એ ઓક્સિજન કેવો થઈ ગયો? પ્લસ. અને હવે એટલે આ રીતે જુઓ મિત્રો, તમને કંઈક નવીન વસ્તુ દેખાયો અહીંયા. શું નવું દેખાયું? તો આ H2O આખો આની સાથે ચીપકી ગયો, અને એ ચીપક્યો પણ એ પોતે કેવો બન્યો? પ્લસ બન્યો. અને છેલ્લો તબક્કો આપણે હવે જોઈએ. તબક્કો 3, વિપ્રોટીકરણ થી આલ્કોહોલ બને. મિત્રો, હવે આ વિપ્રોટીકરણ છે એટલે શું? વિપ્રોટીકરણનો મતલબ શું કહેવાય? પ્રોટીકરણ એટલે શું? તો તમારે નોંધી જ દેવાનું દોસ્તો. પ્રોટોન ઉમેરાય તો પ્રોટીકરણ, અને અંગ્રેજીમાં પ્રોટોનાઇઝેશન પણ કહેવાય. અને જો પ્રોટોન એટલે કે દૂર થાય, H પ્લસ, પ્રોટોન H પ્લસ દૂર થાય તો વિપ્રોટીકરણ, અથવા તો એને બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ ડી પ્રોટોનેશન,
સમજ પડી દોસ્તો? તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર આપણો આ કાર્બન જે હતો તે પાણીના અણુ સાથે આવી રીતે જોડાયેલો હતો તે પાણીના અન્ય, હવે એમ તો એ થવાનું નથી, પાણીનો અન્ય એક અણુ એની સાથે જોડાય છે, જોજો. અને અન્ય એક હોય તો સાહેબ બે બે પાણીના અણુ જોડાયા. તો મિત્રો એવું નથી, એવું તમને બતાવું ને બેટા. તો જુઓ હવે પાણીનો એક અણુ એ આ પોતે પાણીનો બીજો અણુ એ આ પ્રોટોન સાથે જોડાય. કયા પ્રોટોન સાથે? O માઇનસ વાળા, O પ્લસ વાળા. એને તો ઓક્સોનિયમ આયન પણ કહેવાય છે દોસ્તો. અહીંયા બની ગયો OH H વત્તા HO H H. શું થયું દોસ્તો? આલ્કોહોલ મળી ગયો આપણને, હા કે ના? વત્તા H3O પ્લસ. સર આ પ્રક્રિયા દરમિયાન આપણે 2 મોલ પાણી વાપર્યું. ચલો કેટલા મોલ પાણી વાપર્યું કોઈ કહી શકશે? 2 મોલ વાળા હોય તો 2 મોલ કે, 3 મોલ વાળા 3 મોલ ને 1 મોલ વાળા 1 મોલ કે. તમારી પાસે 3 ઓપ્શન છે, 1 મોલ, 2 મોલ, 3 મોલ. કેટલા મોલ પાણી વપરાયું? કુલ ગણતરી કરીને કયો. ભાઈ કેટલા મોલ વપરાયું? તો જુઓ એક જ વપરાયું સાહેબ. 2 વાપર્યું છે ને તો સાહેબ 1 કેમ કીધું આપણે? તો એ પણ હું તમને બતાવી દઉં છું અહીંયા. ચાલો તબક્કા 1 ની અંદર તમે જુઓ તો આ પહેલું પાણીનો અણુ વપરાયો. આ H2H3O પ્લસ બન્યો અને એ જ H3O પ્લસ આમાં વપરાયો છે, જોજો. ખબર પડી? હવે એમાંથી જ પાછું પાણી પાછું મળ્યું ને તમને. તો તમે જે લીધું તું પાણી એ તો તમારી હાથે જ છે, તું એક જ મોલ. હજુ જુઓ એ જ પાણી આગળ વધે બીજા તબક્કામાં અને અહીંયા ચીપકી ગયું, જુઓ અહીંયા. એટલે આ 1 મોલ પાણી આટલે સુધી આવ્યું. હવે તબક્કા 2 ની અંદર આ બીજો મોલ પાણી વાપર્યું, પણ એને શું કર્યું? ખાલી આ H પ્લસની સાથે જોડી અને H3O પ્લસ બનીને દૂર થઈ ગયો. દોસ્તો આ H પ્લસ એટલે કોણ? ઉદ્દીપક. આ રહ્યો એ ઉપર પહેલી પ્રક્રિયામાં જોઈ શકો છો તમે. તો એ H પ્લસ પાછો મળે ને તમે જાણો છો કે ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયા ને અંતે પાછો મળે છે ને આપણને પાછો મળી ગયો. તો એ જ વસ્તુ આપણે ક્રિયાવિધિમાં પણ જોઈએ છે દોસ્તો. તો તમને સમજ પડી ગઈ મિત્રો? ક્રિયાવિધિમાં ખબર પડી બેટા? સ્ક્રીનશોટ લઈ લેશો એટલે તમને જ્ઞાત થઈ જાય. આ આલ્કિન સંયોજનમાંથી આપણે જ્યારે ભણતા હતા ત્યારે એમાં આ એસિડ ઉદ્દીપકીય જે હાઇડ્રેશન તમને મળ્યું એ કોણ હતું? નંબર 1. આ ઉપર જે લખ્યું છે ને તેમાં એનો સ્ક્રીનશોટ લઈ લો બાકી હોય તો. અને આનો ક્રિયાવિધિનો લઈ લઈશું મિત્રો. હવે
પૂરું થઈ જાય. નંબર 2 આવે હવે. ઓકે, નંબર 2 ની અંદર એક સુંદર શબ્દ છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હવે મિત્રો આ જે છે ને એને ચોખવટ કરીને જ્યારે પૂછવામાં આવે તો એનો શબ્દ તમે આવું વિચારી પણ નહીં શકો. પ્રતિમાર્કોવનિકો મુજબ નિપજ મળે. તો દોસ્તો એમાં આલ્કીન જ છે ને પહેલો તો આ આલ્કીન આપણે લઈએ છીએ 1, 2 અને 3. એની પ્રક્રિયા જેની હાથે કરીએ તેની હાથે પણ દોસ્તો નિપજ શું મળશે? પ્રતિ માર્કોવનિકોફ કીધો છે. માર્કોવનિકોફમાં OH ક્યાં જોડાતો હતો? બીજા કાર્બન પર CH2. તો અહીંયા ક્યાં જોડાશે? પહેલા કાર્બન પર જ જોડાશે. આપણે આ પ્રક્રિયા દરમિયાન છેલ્લી નિપજ આપણી આ જ મેળવીશું પ્રતિ માર્કોવનિકોફના નિયમ પ્રમાણે. બીજા બે શબ્દો છે તમારી સામે, હાઇડ્રોબોરેશન અને ઓક્સિડેશન. આ વસ્તુ પણ આપણે એની અંદર મેન્શન તો કરવાની જ છે. તો દોસ્તો ખાસ ધ્યાન રાખીએ આપણે આ કેવી રીતે પ્રક્રિયા કરવાની છે તે. એમાં પણ તબક્કો પહેલો તો થાય જ છે. CH3 CH ડબલ બોન્ડ CH2 gives રિએક્શન કોની સાથે કરીએ છીએ? B2H6 સાથે. આ B2H6 નું નામ શું? ડાયબોરેન. અને એને BH3 ટ્વાઇસ પણ કહેવાય. હજુ પણ એને માત્ર આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે HBH2 ટ્વાઇસ આનો યુઝ કરીએ છીએ. ઓનલી BH3 પણ કહેવાય. ચાલો હવે અહીં હું તમને બતાવું કે આ HBH2 કહી દીધું આપણે. તો મને એમ પૂછશો કહેશો તમે આ બી અને H વચ્ચેનો જે બંધ છે એ તૂટે તો કોણ માઇનસ બને અને કોણ પ્લસ બને? હે દોસ્તો, તો માઇનસ બને તમારો બી માઇનસ બને અને H પ્લસ બને કંઈક અંશે. આ આલ્કીનમાં પ્રોપાઇનમાં આ પ્રોપાઇનનો બંધ તૂટે તો પ્રતિ માર્કોવનિકોફની નિપજ મળવાની હોય તો વધુ વિદ્યુત ઋણ પરમાણુ કોની સાથે જોડાય? વધુ હાઇડ્રોજન વાળા. હા કે ના? તો આપણી નિપજ આવી થઈ જાય CH3 CH2, કારણ કે આ હાઇડ્રોજન જે હતો ને એ આ CH વાળા કાર્બન સાથે જોડાયો. ડેશ CH2 ડેશ BH2. મિત્રો કઈ ખબર પડી આપણને? તો આ H અહીંયા અને આ જે છે એ અહીંયા જોડાયું અને એના લીધે આપણને આ પ્રકારનું સંયોજન મળ્યું. હજુ આપણે આમાં હિંમત હારવાની નથી દોસ્તો. હજુ આગળ પ્રોસેસ કરીએ છીએ અને એ પ્રોસેસમાં CH3 CH ડબલ બોન્ડ CH2 અગેન લઈએ છીએ ફરીથી. તો શું થશે?
યસ દોસ્તો, ડાયબોરેનમાં BH3 તો હતું જ, પણ હજુ તમે આમાં જોશો, આ તમારું એક પદ્ધતિ પ્રમાણે એક સ્ટેપ પ્રમાણે તમને જે મળ્યું છે એ સંયોજનમાંથી પાછું આ જે હાઇડ્રોજન છે ને બી સાથેનો એચ એ તોડવાની વાત આવશે, એટલે આ પ્લસ અને આ માઇનસ બને, જેવું આપણે BH3માં કરતા હતા તેમ. અને આનો આ બંધ, કયો બંધ? આ બંધ તૂટે તો તમને ખબર છે કે માઇનસ વાળો ઘટક એ કોની સાથે આવે? વધુ હાઇડ્રોજન વાળા કાર્બન સાથે આવે, અને એના લીધે જુઓ અહીંયા શું થયું, બાકી હાઇડ્રોજન તો પેલા સાથે જતો જ રહે. ડેશ CH3 CH2 ડેશ CH2. ચલો એ થયું આપણને. અને એ રીતે વચ્ચે આવશે કોણ? બી ડેશ એચ. ખ્યાલ આવે? BH બચ્યો ને, BH2 હતા એમાંથી આ હાઇડ્રોજન તો જતો રહ્યો, એ કોની સાથે જોડાઈ ગયો? આ કાર્બન સાથે, એટલે તો આ મળ્યું આ બાજુવાળું. અને આ વચ્ચે BH બચ્યો અને સામે કોણ જશે? CH2 CH2 CH3. ઓકે દોસ્તો, ત્યારબાદ હજુ પણ આપણે હિંમત હારવી નથી. CH3 ડેશ CH ડબલ બોન્ડ CH2. જો આપણને મળે તો પાછો આનો આ જ બંધ તૂટશે. કયો? આ H બંધ તૂટે અને એ પ્લસ બને અને આ માઇનસ બને. તો આ પાછો તમારો એચ જે છે એ અહીંયા જ જતો રહેશે, જોડાઈ જાય, અને પેલો બી વાળો જે સંયોજન છે આ રીતે જોડાય. આ બી વાળું જે તમને મોટું કરીને બતાવ્યું મેં, એને આપણે શોર્ટમાં લખો તો આ રીતે લખાઈ જુઓ. CH3 CH2 CH2. કેટલી વાર છે દોસ્તો? સર 2 વાર. આ પણ CH3 CH2 CH2, આ પણ CH3 CH2 CH2. એ કોની સાથે જોડાયા? બી સાથે, અને બી સાથે એચ. તો આ રીતે કહેવાય. અને છેલ્લે આમાં પણ જોડાય તો આ જ પ્રકારનું બંધારણ CH3 CH2 CH2 થ્રાઇસ બી આપણને મળે છે. એનું નામ થાય દોસ્તો, પેલા વચ્ચેવાળાના નામ લખવાની જરૂર નથી, ટ્રાયપ્રોપાઇલ બોરાઇડ. ટ્રાયપ્રોપાઇલ બોરેન પણ કહેવાય અથવા તો બોરાઇડ પણ કહેવાય. તો આ પહેલા તબક્કામાં તમને આટલી ખબર પડી ગઈ? હા કે ના? તો શું કર્યું દોસ્તો પહેલા તબક્કામાં? કંઈ નહીં સાહેબ, BH3 લીધું અને સામે 3 પ્રોપાઇન લીધા. કેટલા લીધા? 3 પ્રોપાઇન. તો સીધી આપણને આપણી નીપજ મળી ગઈ છે. આ ક્રિયાવિધિ આવે એટલે એક જ સ્ટેપમાં ઘણા બધા સ્ટેપ્સ આવે. હું તમને આ જ ક્રિયાવિધિ પ્રમાણે આપણી પ્રક્રિયા અહીં ખાલી આપણે ઉપર પૂરી કરીને તમને હું આપું વ્યવસ્થિત, તો તમે પહેલેથી જ એ પ્રકારનું ચિત્ર મગજમાં સ્પષ્ટ રાખો. ચલો, આની સાથે વત્તા BH3 કેટલા મોલ લીધા? 3 મોલ. ચલો, શું મળ્યું આપણને? CH3 CH2 CH2 થ્રાઇસ Br. અને એના લીધે Br નહીં, સોરી બી, હા, કારણ કે બ્રોમિન નથી. આ કોણ છે? બોરોન છે. ચાલો, CH2 બી, એને કહેવાય ટ્રાયપ્રોપાઇલ બોરેન. ત્યારબાદ બીજા સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ દોસ્તો? અહીંયાથી H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણી ઉમેરીએ છીએ પહેલા તબક્કામાં.
અને એવું ઉમેરવાથી આપણને શું મળે છે તે પણ હું તમને સમજાવી શકું. બહુ આને સમજવાનો પ્રયત્ન કરો તો સારું છે. તો આ H2O2 અને H2O વાળી પ્રોસેસ જાય તો તમને અહીં હું માનું છું ત્યાર સુધી CH3 CH2 CH2O થ્રાઇસ બી. તો આ OH જે છે O ઇન બિટવીન આવી જાય છે અને એના છેલ્લા તબક્કામાં જો OH માઇનસ કરવામાં આવે તો આ બધા જ પ્રોપાઇલ જે છે એ પ્રોપેનોલ બની જાય. શું બની જાય દોસ્તો? પ્રોપેનઓલ. ચાલો ખબર પડી. પણ કેટલા પ્રોપેન મળે? 3 મોલ મળે, કારણ કે 3 હતા ને થ્રાઇસ હતા એટલે. વત્તા BO3 - 3 બોરેટ આયન મળે છે. બાળકો સમજ પડે છે આપણને? આ ક્રિયાવિધિ તમારી સામે છે એટલે તમારે નિપજ તમને પ્રતિ માર્કોનિકોફના મત પ્રમાણે જે નિપજ મળતી હતી તે જ તમને મળી. અને અહીં જે ફાઇનલ પ્રોડક્ટ આપણી બચી જાય છે CH3 CH2 CH2OH 3 મોલ આપણે બનાવી શકીએ છીએ. અને લાસ્ટમાં આ BO3 - 3 થાય છે. આ થયો દોસ્તો પ્રોપેન 1 ઓલ અને આને કહીશું આપણે પ્રોપીન. તો મિત્રો સમજ પડ્યા બંને પ્રક્રિયાઓ. બીજા કાર્બોનિલ સંયોજનોમાંથી અને કાર્બોક્સિલિક એસિડમાંથી એવી ચર્ચા અને ગ્રિગ્નાર્ડ પણ છે સુંદર રીતે ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું દોસ્તો. ક્લિયર થઈ ગયું? થેન્ક યુ મિત્રો.